રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીમાં નકલી દસ્તાવેજો મામલે આરોપી જયદીપ ઝાલા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી। પ્રદ્યુમન નગર પોલીસે જયદીપ ઝાલાની ધરપકડ કરી તો હજુ પણ આરોપી કિશન ચાવડા અને હર્ષ સોની પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે। આરોપીએ મૂળ દસ્તાવેજો સાથે ચેડા કરી 17 દસ્તાવેજોમાં નામ સરનામા બદલ્યા હતા, જેમાં નામે દસ્તાવેજ કર્યા તે તમામ લોકોની ખરાઈ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ। હર્ષ સોનીના ફ્લેટમાંથી ખોટા સ્ટેમ્પ, પ્રિન્ટર, કોમ્પ્યુટર અને દસ્તાવેજ બનાવવાના કાગળો મળી આવ્યા છે। સરકારી મૂળ દસ્તાવેજો સાથે ચેડા કરવા બાબતની એક ફરિયાદ મળી હતી, જેમાં હકીકત એવી હતી કે હર્ષ સોની નામના એક કમ્પ્યુટર ઓપરેટરે કિશન ચાવડા નામના વકીલ અને જયદીપ ઝાલા જે કે કમ્પ્યુટર ઓપરેટર્સના સુપરવાઇઝર હતા, એમના સાથે મળીને સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઉપલબ્ધ જે જૂના મિલકત સંબંધી દસ્તાવેજ હતા એમની સ્કેન્ડ રેકોર્ડની કોપી સાથે ચેડા કરી અને સાથે સાથે ફિઝિકલ રેકોર્ડનો નાશ કરી એમની જગ્યાએ પોતાએ ખોટા ઊભા કરેલા દસ્તાવેજનો અપલોડ કરી એમને નવા દસ્તાવેજ ઊભા કરી આર્થિક ફાયદો મેળવેલ હતો। અને હાલ સુધી જયદીપ ઝાલા નામના જે કમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઇઝર હતા એમની અટકાયત કરવામાં આવી છે।